અત્યારે હું છું અહીંયા જેટી સ્ક્વેરમાં. જેટી સ્ક્વેર એક સરસ મજાની જગ્યા છે. રિસેપ્શન બે બ્રિસ્બનથી નોર્થ સાઈડ છે અને ત્યાં સરસ મજાનો અત્યારે પવન છે, વિન્ડી, સારો એવો પવન અને એકદમ આ બધું સમુદ્રને નજીક, સમજ્યા. અહીંથી પબ્લિક વોક કરવા માટે અને સારો એવો ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવતા હોય. મસ્ત મજાનું વાતાવરણ છે અને પવન આવે છે ખાસ તો એ બહુ સારું છે. એટલે આ તમે જુઓ પાણી સરસ મજાનું. અહીંથી આ જે છે જેનું નામ છે વુડી પોઈન્ટ જેટી. સો જેટી સ્ક્વેર અથવા વુડી પોઈન્ટ જેટી, વોટ એવર. અહીં સરસ મજાનું બેહવાનું છે. મોસ્ટ ઓફ પબ્લિક અહીંયા છે ને ફિશિંગ કરવા માટે આવતી હોય, બરાબર, માછલી પકડવા માટે. સરસ મજાનો વોક છે, એકદમ પાણી, બંને બાજુ પાણી અને મસ્ત વ્યૂ આવે છે ખાસ કરીને. સરસ મજાનું, બરાબર. વાહ, એટલે સારો એવો વ્યૂ આવજો. આ ભાઈ હમણાં ઝાડ ખેંચી લીધી પાછી, બરાબર. એણે ઝાડ નાખેલું, માછલા પકડતા હોય પબ્લિક અહીંયા. કારણ કે આપણે કેમ શાકભાજી ગોતવા માટે સાંજે નીકળીએ, એમાં એની પબ્લિક માછલા પકડવા ટાઈમ મળે એટલે નીકળી જાય, પછી વઘારીને સંભાર કરીને ખાઈ જાય એમ. હેલો, હાવ આર યુ? એટલે એમ બધું, સમજ્યા. સરસ મજાનું ત્યાં આખું એક સરસ નાનું આઈલેન્ડ છે અને એકદમ અત્યારે પવન છે મસ્ત, બરાબર. પવન સારો છે ભાઈ, પવન એક નંબર. જો આ છોકરા માછલી પકડે છે અહીંયા. સરસ મજાનું આમાં વેઇટ એન્ડ વોચવાળું છે કે વેઇટ કરવું પડે એમ, ક્યારનો ઊભો હશે અહીંયા, બરાબર. એટલે સારું એવું છે, બધી પબ્લિક છે, ફિશિંગ કરે છે અને આ સરસ મજાનો વ્યૂ છે, એક નંબર વ્યૂ આવે છે, પવન છે. તો આ છે રિસેપ્શન બે, વુડી પોઈન્ટ જેટી નામ છે અને સરસ લોકેશન છે. દિવસે તમે આવો, ટાઈમ હોય તો પછી સારો એવો વોક થઈ જાય અને આમ શું કહેવાય કે સમુદ્રની વચ્ચે હોય એવું ફિલિંગ આવે. સમુદ્ર અને સમુદ્ર મસ્ત છે. ઓકે, થેન્ક યુ.